અમદાવાદમાં મોડી રાત્રે બેફામ ફરતા અસામાજિક તત્વો, સ્ટંટબાજો, બુટલેગરો અને હિસ્ટ્રી સીટરો હવે સાવધાન થઈ જજો, કેમ કે શહેર પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે। જો કાયદો તોડ્યો તો થશે કાર્યવાહી। અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે ગુનાખોરી પર અંકુશ લાવવા માટે એક એવો એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે જે ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળી રહ્યો છે, જેને લઈને વિગતે ચર્ચા કરીએ કે શું છે આ પ્લાન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરી, મોડી રાત્રે દારૂની મહેફિલો અને જાહેર રસ્તાઓ પર સ્ટંટબાજી અને રેસિંગ કરતા નબીરાઓ તથા ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો સામે હવે પોલીસ સંપૂર્ણ એક્શન મોડ પર જોવા મળી રહી છે। શહેરના તમામ 49 પોલીસ સ્ટેશનમાંથી ખાસ મિડનાઇટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્લાન હેઠળ શહેરના 150થી વધુ હોટસ્પોટ ઓળખવામાં આવે છે અને જ્યાં દરરોજ મધરાત પછી પોલીસનું સઘન કોમ્બિંગ, પેટ્રોલિંગ અને નાકાબંધી કરવામાં આવશે। દરેક પોલીસ સ્ટેશનમાંથી અંદાજે 25 પોલીસ કર્મચારીઓ, 5 પેટ્રોલિંગ વાહનો અને આ ઓપરેશનમાં જોડાવા માટે તૈયાર કરી દેવામાં આવી રહ્યા છે, કારણ કે રાત્રે 12 વાગ્યાથી લઈ અને વહેલી સવાર સુધી હવે શંકાસ્પદ લોકો, વાહન ચાલકો અને અસામાજિક તત્વોની તપાસ કરવામાં આવશે। પોલીસના આ ઓપરેશનનો હેતુ માત્ર ગુનેગારોને પકડવાનો જ નથી, પરંતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પણ છે। તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે નિકોલ, અમરાઈવાડી આ સાથે જ ગોમતીપુર વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। ઓપરેશન દરમિયાન લગભગ 200 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા। આ સાથે જ હવે ડ્રગ્સ પેડલર્સ, બુટલેગર અને હિસ્ટ્રી સીટરના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન નાર્કોટિક્સનો એક કેસ, આ સાથે જ આર્મ્સ એક્ટની એક કેસ અને પ્રોહિબિશનના 9 કેસ સહિત કુલ 25 ગુનાઓમાં નોંધાયા હતા। નોંધાયેલા ગુનાઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે 18 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા। મહત્વની વાત તો એ છે કે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, આ સાથે જ ડીસીપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ પણ આ ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે। તેઓ કોઈ પણ સમયે પ્રાઇવેટ વાહનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે પણ પહોંચી શકે છે, જેથી સ્થાનિક પોલીસની કામગીરીનું મૂલ્યાંકન પણ થઈ શકે। આ મિડનાઇટ એક્શન પ્લાન હેઠળ હવે ખાસ કરીને સિંધુ ભવન રોડ, SG હાઈવે, SP રિંગ રોડ, વસ્ત્રાપુર, સરખેજ, વેજલપુર, નિકોલ સહિતના અનેક નાઇટ કલ્ચર ધરાવતા વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે। પોલીસનું માનવું છે કે સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગથી ગુનાખોરીમાં ઘટાડો થશે। પોલીસનું માનવું છે કે સતત ચેકિંગ અને કોમ્બિંગથી ગુનાખોરીમાં ઘટાડો થશે અને સામાન્ય નાગરિકોને વધુ સુરક્ષિત વાતાવરણ પણ મળી રહેશે। હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ પોલીસનો આ નવો પ્રોગ્રામ, આ નવું ઓપરેશન શહેરમાં ગુનાખોરી પર કેટલું અસરકારક સાબિત થઈ શકે છે। આપનું શું માનવું છે? તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। નમસ્કાર।